હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ પરીક્ષાને લગતી, ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। મિત્રો, અત્યારે આજે આપણે જોઈશું ટેટ ટાટની અંદર શું શું લેટેસ્ટ અપડેટ આવેલ છે। સાથે સાથે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં, તમને આજની જે લેટેસ્ટ અપડેટ આવેલ છે તેની તમામ આપણે માહિતી આપીશું। તો આજે આપણે જોઈશું શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ઉમેદવારો માટે શું સારા સમાચાર આવવાના છે, 70-30 બાબતે શું નિર્ણય આવશે, વિદ્યા સહાયકનું PML કઈ તારીખ સુધી એટલે કે ક્યારે આવી શકે છે, અને ચોથો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, શું ભરતી જલ્દી પૂર્ણ થશે। તો મિત્રો, વિદ્યા સહાયક ઉમેદવારો માટે સારા સમાચાર અને શિક્ષણ સહાયક ઉમેદવારો માટે સારા સમાચાર એ છે કે થોડી ઘણી જગ્યાઓ વધીને આવવાની શક્યતાઓ રહેલી છે, કારણ કે સરકારે 15/1/2025ની સ્થિતિએ જગ્યાઓ મંગાવેલી છે। તેથી ટેટ 1 ઉમેદવાર હોય, ટેટ 2 ઉમેદવાર હોય, ટાટ HS હોય, ટાટ S હોય, દરેક ઉમેદવારોને ચોક્કસ ફાયદો થવાનો છે, કારણ કે 15/1/2025ની સ્થિતિએ જગ્યાઓ મંગાવી છે। તેના કારણે જે રિટાયરમેન્ટ થયેલું છે 31/10/2024 સાથે સાથે જે આંતરિક ફેરબદલી થયેલ છે તેના કારણે જગ્યાઓ ખાલી પડેલ છે, જેના પરિણામે જગ્યાઓ વધીને આવવાની છે। તો આ એક સારા સમાચાર કહી શકાય। બીજો પ્રશ્ન હતો કે 70-30 બાબતે શું નિર્ણય આવશે। તો મિત્રો, આની અંદર બે ભાગ પડેલા છે। પહેલો ભાગ એવો છે કે જેમનું એકેડેમિક મેરિટ સારું બને છે તે દરેક ઉમેદવારોએ 70-30ની તરફેણમાં છે, અને જ્યારે જેમના માર્ક્સ સારા છે ટાટ HS અને ટાટ Sની અંદર તેની અંદર તે ઉમેદવારો તેની તરફેણમાં છે માર્ક્સની। તો આની અંદર આવતીકાલે ફાઇનલ નિર્ણય આવી જશે। તો લગભગ તો નિર્ણય ટાટ HS માર્ક્સ ઉપર જ ભરતી થશે તેવો નિર્ણય જ આવવાનો છે, પરંતુ કોર્ટની અંદર કેસ ચાલુ છે તો એનો ફાઇનલ નિર્ણય આવતીકાલે આવવાનો છે। તો જે પણ નિર્ણય આવશે તે આપણે આપણી યુટ્યુબ ચેનલ દ્વારા તમને જણાવવામાં આવશે, પરંતુ લગભગ તો નિર્ણય ફાઇનલ જ છે, માર્ક્સ ઉપર જ ભરતી થવાની છે। ત્યારબાદનો પ્રશ્ન છે, વિદ્યા સહાયકનું PML ક્યારે આવી શકે। સૌથી વધારે રાહ વિદ્યા સહાયક ઉમેદવારો જોઈ રહ્યા છે, જેની અંદર ટેટ 2 અને ટેટ 1। તો તેની અંદર લગભગ મેરિટ ફેબ્રુઆરીના પહેલા વીકની અંદર 100% આવવાની સંભાવનાઓ રહેલી છે, કારણ કે આપણા રાજ્યના શિક્ષણ મંત્રીએ કહેલું હતું 1 મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની છે। તો જેના પરિણામે આ વખતે મેરિટ ફેબ્રુઆરીના પહેલા વીકમાં 100% આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તો આ એક સારા સમાચાર કહી શકાય વિદ્યા સહાયક ઉમેદવારો માટે કે જેટલું મેરિટ જલ્દી આવશે તેટલી ભરતી પ્રક્રિયા જલ્દી થશે, અને નવા સત્રથી એટલે કે અથવા તો માર્ચ-એપ્રિલની અંદર સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, તો દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે। ત્યારબાદનો સૌથી પ્રશ્ન છે મોટો કે શું ભરતી જલ્દી પૂર્ણ થશે। ઘણા ઉમેદવારોનો એવો પ્રશ્ન હતો કે ભરતી 1 મહિનાની અંદર પૂર્ણ નહીં થાય, પરંતુ મિત્રો, દરેક મિત્રોએ આશા રાખવી જોઈએ કે ભરતી આ વખતે જલ્દી પૂર્ણ થશે, કારણ કે મિત્રો આ વખતે ક્રમિક ભરતી છે। પહેલાં ટાટ HSની થશે, ત્યારબાદ ટાટ Sની થશે, ત્યારબાદ ટેટ 2 અને ત્યારબાદ ટેટ 1ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે। તો આ વખતે ચોક્કસ ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલવાની છે, કારણ કે દરેક મિત્રોને નવા સત્રથી તો ચોક્કસ હાજર કરી દેવાના જ છે, તેથી આ ઉમેદવારોને ચોક્કસ ફાયદો થવાનો છે। સાથે સાથે જે પણ ઉમેદવારોનું મેરિટ ઓછું બને છે તે દરેક ઉમેદવારોએ હજી પણ સતત પ્રયત્ન ચાલુ રાખવો, જેથી કરીને જગ્યામાં વધારો થશે તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે। તો આ આજની લેટેસ્ટ અપડેટ એના વિશે આપણે માહિતી મેળવી। તો જે પણ હવે લેટેસ્ટ અપડેટ હશે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ પરીક્ષાને લગતી, ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। ધન્યવાદ।